મારું નામ વિજય કારિયા, ભારતીય જનતા પાર્ટીમાં સાંસ્કૃતિક સેલની જવાબદારી છે. અમારે મારી સાથે જે ઊભા છે સંજયભાઈ ગોહેલ, રાઇટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર છે. બધા ઘણા બધા પિક્ચરોમાં એને પોતાનું રાઇટિંગ કરેલું છે. અમે એની ઓફિસે બેઠા હતા ત્યારે એને વિચાર આવ્યો કે વિજયભાઈ 14 ડિસેમ્બરે રાજ કપૂરને 100 વર્ષ પૂરા થાય છે, એટલે એને જન્મજયંતિ. તો વિચાર કર્યો કે ભાઈ ચાલો, કારણ કે રાજકોટ કે ગુજરાત કે એ કદાચ પછીની વિચાર કરી, પણ જ્યારે કપૂર ખાનદાન મોદી સાહેબને મળવા ગયું ને એ પહેલાંની અમારી પરિકલ્પના હતી અને અમારે 14 ડિસેમ્બરે જ કાર્યક્રમ કરવો હતો. પણ ગુજરાત ગવર્મેન્ટમાં થોડું અમને લોકોને જે કાંઈ સાહેબો મળ્યા નહીં એના કારણે અમારે થોડું મોડું થયું છે. અને હવે હેમુ ગઢવી હોલ રાત્રિના 9 કલાકે 2 માર્ચ રવિવાર 2025ના દિવસે અમે રાજ કપૂરને 100 વર્ષ પૂરા થાય એની જન્મજયંતિ નિમિત્તે પૂરો રાજ કપૂરના જન્મથી દાદા સાહેબ ફાળકે એવોર્ડ સુધીની આપણે પૂરેપૂરી એની પરિકલ્પના, એનો ઇતિહાસ, આખું બધું ડિજિટલ જે રેકોર્ડેડ છે એની ઉપર અમે બતાડવાના છીએ. સાથે સાથે એમના લગભગ અમે લોકોએ ડાન્સ, પછી મેડલી, લાઈવ સોંગ એવું કરીને 40 ગીતનો અંદર સમાવેશ કર્યો છે. સેકન્ડ ઉપર અમે લોકો 40 પૃથ્વીરાજ કપૂર પણ અહીંયા રાજકોટમાં નાટક કરી ગયા છે, એ પણ અમે લોકોએ ઉલ્લેખ કરેલો છે. હેમુ ગઢવી હોલ 2 માર્ચ રવિવાર રાત્રિના 9 કલાકે RK સ્ટુડિયો સહિત અમે લોકો રાજ કપૂરનું આખું બતાડવાના છીએ. અમે લોકો સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.